મિત્રો ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ આઈટી કંપનીમાં ભરતી આવી છે તેના વિશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો ટીસીએસ નવી જાહેરાત કરી છે કે કોઈપણ લેખિત પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે। એટલે કે ટીસીએસમાં કોઈપણ પરીક્ષા લીધા વગર જ લેખિત પરીક્ષા વગર સીધા ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે। તો વાત કરીએ તો આઈટી ક્ષેત્ર અને બીપીએસ અથવા તો અન્ય કોર્પોરેટ ભૂમિકાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આ એક સંપૂર્ણ તક છે મિત્રો। ટીસીએસ આ ભરતી સમગ્ર ભારતના ઉમેદવારો માટે ખુલ્લી કરી છે। સરળતાથી ઓનલાઈન અરજી દ્વારા અરજી કરી શકાશે મિત્રો। તો ચાલો વાત કરીએ કે આમાં શું શું હશે મિત્રો। આગળ વાત કરીએ તો પરીક્ષા વગર સ્નાતકો માટે ટીસીએસે સીધા ઇન્ટરવ્યૂની ઝાંખીવાળી ભરતી બહાર પાડી છે મિત્રો। સંસ્થાની વાત કરીએ તો ટીસીએસમાં આ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। પોસ્ટની વાત કરીએ તો કુલ 5000થી વધુ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં છે અથવા તો અને જેણે ગ્રેજ્યુએટ પૂરું કરી નાખ્યું છે તો તે આમાં ફોર્મ ભરી શકશે। આગળ વાત કરીએ તો તમારી પસંદગી પ્રક્રિયા કઈ હશે મિત્રો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તે ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી હશે મિત્રો। તો મિત્રો અરજી 14 નવેમ્બરથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે મિત્રો। તેની સત્તાવાર વેબસાઇટ tcs.com છે મિત્રો। આગળ વાત કરીએ તો પોસ્ટ અને ખાલી જગ્યા વિશે તો મિત્રો કુલ 5000થી પણ વધુ ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલી ભરતી છે મિત્રો। આઈટી એટલે કે માહિતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીપીએસ એટલે કે બિઝનેસ પ્રોસેસ સર્વિસીસ માટે આ જગ્યાઓમાં ભરતી બહાર પાડી છે મિત્રો। પરીક્ષા વગર સ્નાતકો માટે આ ભરતી લેવામાં આવશે મિત્રો। આગળ વાત કરીએ તો અરજી કરવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 40 વર્ષની હોવી જોઈએ મિત્રો। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારી લાયકાત શું હશે મિત્રો અરજી કરવા માટેની। તો ઉમેદવાર કાં તો અંડર ગ્રેજ્યુએટ અથવા તો સ્નાતક હોવો જોઈએ। લાયકાત ચોક્કસ પોસ્ટના આધારે બદલાઈ શકે છે એટલે કે જે પોસ્ટમાં જે લાયકાતની જરૂર છે તેના આધારે ફેરફાર કરવામાં આવશે પરંતુ મૂળભૂત માપદંડ ગ્રેજ્યુએટ છે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો તમને પગાર કેટલો મળશે મિત્રો। આ ભરતી માટે પગાર આશરે 45,000થી લઈને 58,000 સુધી અપેક્ષિત પગાર મળી શકે છે મિત્રો। એ તો તમે જોઈન કરો પછી ખ્યાલ આવશે તમને પગાર કેટલો મળશે મિત્રો। આગળ વાત કરીએ તો તમારી પસંદગી સીધા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। કોઈ લેખિત પરીક્ષા લેશે નહીં મિત્રો। ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી। હવે અરજી ફીની વાત કરીએ તો અહીં કોઈ પણ પ્રકારની અરજી ફી નથી। તે ભલે જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ એસટી એસસી ઓબીસી કોઈ પણ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફીસ રાખવામાં આવેલી નથી। તમે વિના મૂલ્યે ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરીએ તો તમે અરજી કઈ રીતે કરશો મિત્રો। ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે તમારી ટીસીએસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે। જો તમારે ફોર્મ ભરતા શીખવું હોય તો તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો તમને વિડીયો મળી જશે મિત્રો। તો જે કોઈ પણ મિત્રો ટીસીએસ એટલે કોર્પોરેટ જોબ કરવા માંગતા હોય અથવા તો જેને જોબની જરૂર હોય તે આમાં ફોર્મ ભરી શકે છે। જો તમને આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી સરકારી અને નવી ભરતીઓ વિશે મિત્રો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે।